આજનો દિવસ એ ગુજરાતની રાજનીતિમાં બધું જ ઉથલપાથલ થાય એવો દિવસ છે, કારણ કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ફોર્મ ખેંચવાનો સમય જેમ જેમ નજીક આવે છે એટલે કે છેલ્લા થોડા કલાકો નજીક છે એની પહેલાં બહુ જ બધા નેતાઓને ઉઠાવી જઈને લઈ જવાથી લઈને જે પક્ષના નેતા છે એને બચાવવાનો પ્રયાસ, રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અજ્ઞાત જગ્યાએ લઈ જઈને એમને રાખે છે કે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ એમને બહેલાવી ફૂસલાવી અને ફોર્મ પાછું ન ખેંચાવી લે. અત્યારે આ ચૂંટણીની પરિસ્થિતિમાં એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ શામ દામ દંડભેદ બધા જ પ્રયત્ન કરી રહ્યા છે કે ચૂંટણીમાં કેવી રીતના સામે પક્ષ કોઈ હોય જ નહીં એટલે ઉમેદવાર જ ના રહે તો પછી લડવાવાળું કોણ રહેશે, એવી રીતના બિનહરીફ બહુ બધી સીટ થઈ જાય એના માટેના પ્રયત્નો છે. બહુ જ બધા નેતાઓએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા, એટલે કે અમદાવાદમાંથી 2 લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે, વડોદરામાં પણ એવું થયું છે, સુરતમાં પણ એવું થયું છે. અપક્ષના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી રહ્યા છે, પણ જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરવામાં આવે છે અને બહુ જ બધા ઉમેદવારો એવા છે કે જે 1-2 દિવસથી કોન્ટેક્ટમાં જ નથી, એ બધાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે શરૂઆતમાં જે વિડીયોઝ જોયા એ વડોદરાની કચેરીના વિડીયોઝ છે. વડોદરા કોંગ્રેસમાં અત્યારે એટલી બધી ઉથલપાથલ છે અને ડરનો માહોલ છે, કારણ કે અનેક વોર્ડના ઉમેદવારો એવા છે કે જેમનો સંપર્ક નથી થઈ રહ્યો. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ જે 2 દિવસથી ગાયબ હતા, એમનો કોઈ સંપર્ક નહોતો થઈ રહ્યો. એ કનુભાઈ આવે છે ફોર્મ પાછું ખેંચવા માટે અને જેમ જ કચેરીએ પહોંચે છે કોંગ્રેસના કાર્યકર્તાઓને ખબર પડે છે અને પછી મામલતદાર કચેરીએ હોબાળો થાય છે. મામલતદાર કચેરીએ લોકશાહીના ચીરા ઉડ્યા છે, લીરા ઉડ્યા છે એવા સૂત્રોચ્ચાર થાય છે, હોબાળો થાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં કનુભાઈને સવાલો કરે છે, મીડિયા કનુભાઈને સવાલ કરે છે, એમની પાસે કોઈ જવાબ નથી. એમનું એવું કહેવું છે કે મેં ટિકિટ અલગ માંગી હતી ને મને અલગ ટિકિટ આપી અને એટલે મેં ફોર્મ પાછું ખેંચ્યું છે, પણ બધાને વાસ્તવિકતા ખબર હોય છે. ઘણી બધી જગ્યાએથી કોંગ્રેસના એવા પણ આક્ષેપો આવ્યા છે કે પોલીસ ફોન કરી અને ઉમેદવારોને ધમકાવી રહી છે. એટલે આજનો દિવસ એ ગુજરાતની રાજનીતિમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ખૂબ મહત્વનો રહેવાનો છે, કારણ કે અનેક ઉમેદવારો અત્યારે ગાયબ છે. જે ગાયબ છે ક્યારે પાછા આવીને ફોર્મ ખેંચે છે અને કયો પક્ષ કોને બચાવવા માટેના પ્રયત્ન થાય છે, કેટલા પ્રયત્નો થાય છે એ જોવાનું રહ્યું. વડોદરાના જે બબાલના વિડીયો સામે આવ્યા છે, કનુભાઈ ફોર્મ પાછું ખેંચવા ગયા ત્યારે શું થયું, ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે તેના પર કરીએ નજર. કનુભાઈ ફોર્મ પરત ખેંચ્યું છે, શું કરશો? કનુભાઈ આ ફોર્મ કેમ પરત લીધું છે? ચલો કનુભાઈ આ ફોર્મ કેમ પરત લીધું છે? Get